હાંભળો બાપ, આજુ રાજુ ભુવાની મેલડી કદાચ જો આ ડેડગડી ગામના સુખ જાડવે કદાચ આજ વસ્તીનો પોકાર સાંભળીને આવી હોય ને, તો આમાં મારો રાજ્યો ભુવો ચપટી ભરે. અને જો લોબડીની માથે હોળ 33 ને 51 દાણા દઉં ને, તો એમ માનજો કે આજે હિમાલયના ખોપરા માથેથી તમારી ચામુંડાને લઈ અને હું મેલડી આવું છું. એ મારી રાજુ ભુવાની હડકાઈ મેલડી હોળ 33 ને 51 ઝાર ભરી અને તેથી રાજુ ભુવાને જમણા કાનમાં કેબી અવાજ કર્યો, દાદા મારા રાધિયા આ વસ્તીને કહી દે કે આજથી 5 દીની મુદત આપું, એ 5મા દીએ માંડલું બેહારો, અને જો હોળ કલાની તમારી ચામુંડા નો ઉતારું તો હું મેલડી ઈ રાતના એકના ટકોરે જે દેવીએ વાત માંડીને સાહેબ, રાત વીતી પ્રભાતનો પોર બન્યો અને મારી રાજુ ભુવાની કાળી નાગણી 5 દીની જેને મુદત આપી બાપ, 1 દી 2 દી 3 દી 4 દી 5મા દિવસે મકવાણા પરિવારે એ મારી ચામુંડના થડે મારી ચામુંડના મઠે તેથી માંડલું બેહાર્યું સાહેબ. અને તેથી રાવણદેવ ડમર ડાક વગાડે અને એક બાજુ મકવાણાની વસ્તી મઠની માલપા બેઠેલી, તેથી રાજુ ભુવાએ 1.5 હાથમાં લઈને એટલું કીધું, જોજે હો મેલડી, પારકા ગામના સીમાડે લાવીને મારા બાપની દેવી પણ છેતરતી નહીં રાધિયાને હો. અને તેથી મેલડીએ બોલ માંડ્યો કે રાધિયા, એ ભુવો પઠિયાર તો એક હોય ને કે હા એક નહીં, પણ મકવાણાની વસ્તીમાં જો હાથ ને ન ધોલાવું તો તારી મેલ
એ રાવણદેવ હાથમાં ડાગ લઈને મારી ચામુંડના નામનો આરાધ કર્યો અને હેમાળાના ખોબરા માથેથી મારી મકવાણાની 2 મુખવાળી ચામુંડા આવી હો બાપ. પણ એક નહીં, એ હાથના ખોળીએ તેથી મારી 20 ભુજાની એ ચામુંડા રમે બાપ, એ ચામુંડા રમે બાપ. એ હાથના ખોળીએ મારી ચામુંડા ઉતરી પણ મોઢામાંથી કઈ જવાબ ન આપે બાપ. તેથી એ મારા રાજુ ભુવાએ મારી મેલડીને પાસો ટકોર કર્યો. જોજે હોમાં તારી પાસે ધન દોલત માગી નથી, બસ મેં ઇજ્જત ને આબરૂ માગી છે. અને તેથી મારી મેલડી એટલું કીધું, જા મારા રાજી આટલું ને આટલું કરી દે. અને જો એની ચામુંડના મોઢેથી અમી જરે એવા જો બોલ નો કઢાવું તો તારી મેલડી નો હોય બાપ, તારી મેલડી નો હોય બાપ. જોવા વાળા કઈક જોવા આવેલા, કઈક જાણવા આવેલા, પણ મારી મેલડી કે જો લોઠામાં લીટો નો પાડી દઉં ને તો ઘોડકિયાના કળ ભાગલે હું મેલડી બેઠી નો બેઠી થાવ બાપ. અને સાહેબ આજે આ માંડવો ગોઠીએ નાખ્યો છે. ભુવા અને પઠિયારના ખોળીએ માતાજી ઉતરીને સાહેબ. તેથી એ લલુભાઈ અને જયરામભાઈએ મા મેલડીની સામે એટલું કીધું કે એ માં, આજ જો અમારી ચામુંડ જેવી દેવને તું લઈને આવી હોય ને તો આ વસ્તીની માલબા 12 મહિનાનું કહળ માની દે. 12 મહિને મારી જે અમને મળશે મુઠ્ઠી મૂળો વાપરી અને અમારી ચામુંડાને નવરંગો માંડવો કરશું. તેથી મારી ચામુંડા એ 12 મહિનાની બોલી મારી દીધી. એ આજ 12 મહિના પૂરા થયા, 12 મહિના પૂરા થતા આજે આ વસ્તીએ મકવાણા પરિવારે મારી ચામુંડાને ઉજળી કરી છે અને આજ માંડવો નાખ્યો. પણ કેવો એ અંજવાળું રે અંજવાળું, માતાજી મારે અંજવાળું. એ અંજવાળું રે અંજવાળું, માતાજી મારે અંજવાળું. એ આજ ચામુંડમાં આવ્યા ને થઈ ગયું મારે અંજવાળું. એ આજ ચામુંડમાં આવ્યા રે થઈ ગયું મારે અંજવાળું. આજ જો વસ્તી અમારી ચામુંડાને ઉજળી કરી હોય, નવરંગો માંડવો નાખ્યો હોય અને આજ જો કદાચ મારી રાજુ ભુવાની મેલડી આટલા અક્ષર ઉકેલી ગઈ હોય હે અને માંડવાની માલપા મારી મકવાણાની ચામુંડાનો હાકલો ન આવે એ તો મારા મકવાણાના મઠમાં મારી ચામુંડા નો